નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। તો ચાલો શરૂ કરીએ ટુ ધ પોઈન્ટ કરંટ અફેરના લેક્ચરની। ચાલો પ્રથમ પ્રશ્ન જોઈએ તો કેન્દ્રીય પ્રધાન મંડળે કેટલા નવા સ્માર્ટ ઔદ્યોગિક શહેર સ્થાપવાની મંજૂરી આપેલ છે? આપ ઓપ્શન જોઈ શકો છો, A 15, B 13, C 14 કે D 12। તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે D 12 ઔદ્યોગિક શહેર સ્થાપવાની મંજૂરી કેન્દ્ર સરકારે કેન્દ્ર કેબિનેટ મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું। આ જે 12 ઔદ્યોગિક શહેર છે તેમાં અંદાજિત 28,000 કરોડનો ખર્ચ થશે, બરાબર છે। તો આ એની મંજૂરી મળેલ છે અને તેના વિશે આપણે થોડી વિગતવાર વસ્તુઓ જોઈએ। આ જે છે જે બનવાના છે ઔદ્યોગિક શહેર, તો કઈ કઈ જગ્યાએ બનશે? તો કે ભાઈ ઉત્તરાખંડમાં ખુરાપિયા ખાતે બનશે, બરાબર છે। પછી પંજાબમાં રાજપુરામાં બનશે, મહારાષ્ટ્રમાં દીધીમાં બનવાનો છે, પછી કેરળ છે ત્યાં પલક્કડમાં બનશે, પછી ઉત્તર પ્રદેશ છે એટલે કે આગ્રા અને પ્રયાગરાજ, બિહારના ગયામાં બનશે, તેલંગાણામાં જહીરાબાદમાં બનશે, બરાબર છે, આંધ્રપ્રદેશમાં ઓરાવંકલ કોપીથી અને રાજસ્થાનમાં પાલીમાં બનવાનું છે, અને હરિયાણામાં એક સ્થળ છે પણ એની હજી જાહેરાત કરવામાં આવેલી નથી। એટલે કે આવી રીતે કુલ 12 સ્થળોએ આવા નવા ઔદ્યોગિક શહેર બનવાના છે, બરાબર। આપ નકશામાં જોઈ શકો છો, રાજપુરા છે, ખુરપિયા છે, અહીં પાલી છે, અહીં આગ્રા છે, અહીં ગયા છે, પછી પ્રયાગરાજ છે, પછી જહીરાબાદ છે, દીદી છે, બરાબર, પછી ઓરવાકલ છે, કોપંદી, પલક્કડ છે, અને નકશો એટલે આપણને ખ્યાલ આવે કે કઈ જગ્યાએ બને છે આપણા જાણ માટે। અને આની પહેલા આવા 8 ઔદ્યોગિક શહેર તો બની ગયા છે ને ખાસ વાત એ કે ગુજરાતનું ધોલેરા છે, બરાબર છે, એ પણ એક ઔદ્યોગિક શહેર છે, એની પહેલા બની ગયા છે, પણ અત્યારે હાલમાં કેબિનેટે આ 12 જગ્યાની મંજૂરીઓ આપેલ છે, બરાબર છે। તો ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ। વાઢવણ બંદરનો શિલાન્યાસ કોના દ્વારા કરવામાં આવ્યો? વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો, અહીં લખેલું છે વાઢવણ, બરાબર છે, વઢવાણ લખેલું નથી, બરાબર છે। એનો શિલાન્યાસ કોના દ્વારા કરવામાં આવ્યો? A નરેન્દ્ર મોદી, B અમિત શાહ, C નીતિન ગડકરી કે એક પણ નહીં? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે નરેન્દ્ર મોદી દ્વારા, આપણા વડાપ્રધાન શ્રી દ્વારા આનો શિલાન્યાસ કરવામાં આવ્યો। ચાલો એના વિશે થોડી વિગતો મેળવી લઈએ। આપ જોઈ શકો છો ફોટા સ્વરૂપે વાઢવણ બંદર, બરાબર છે, અને આપ જોઈ શકો છો 2047 વિકસિત ભારત જે વડાપ્રધાનશ્રીએ થીમ આપેલી છે તેને અંતર્ગત આ વાઢવણ સૌથી મોટું બંદરનો શિલાન્યાસ કરવામાં આવેલો છે। અને કોના દ્વારા થાય છે ભાઈ? જો અહીંયા જોઈ શકો છો, મિનિસ્ટ્રી પોર્ટ એન્ડ શિપિંગ વોટરવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, બરાબર છે, એ પણ આપણને ખબર હોવી જોઈએ, બરાબર છે। સાગરમાલા પ્રોજેક્ટની જે અહીંયા વાત છે, બરાબર છે, તો એની પણ વાત છે, ગતિશક્તિની પણ વાત છે। હવે આપણે આ ખાસ વાત જોઈએ કે વાઢવણ બંદર છે આવેલું ક્યાં છે? તો કે ભાઈ વાઢવણ બંદર છે પાલઘરના મહારાષ્ટ્ર ખાતે। ક્યાં આવેલું છે ભાઈ? પાલઘરના મહારાષ્ટ્ર ખાતે આવેલું છે, અને આ 13મું ભારતનું મુખ્ય બંદર છે। શું છે ભાઈ? 13મું ભારતનું મુખ્ય બંદર છે, બરાબર છે। આની અંદર પ્રોજેક્ટનો ખર્ચ 76,200 કરોડ જેટલો છે, પણ આપણી પરીક્ષામાં ખાસ મહત્વનું કેવું છે કે વાઢવણ બંદર કયા રાજ્યમાં આવેલું છે, બરાબર, અને આનું જે ઉદ્ઘાટન છે, બરાબર, શિલાન્યાસ છે, બરાબર, એ ક્યારે કરવામાં આવ્યો હતો? કે ભાઈ 30મી ઓગસ્ટના દિવસે કરવામાં આવ્યો હતો। અને કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો કે ભાઈ વડાપ્રધાન શ્રી દ્વારા કરવામાં આવ્યો હતો। આ ફોટો સ્વરૂપે જોઈ શકો છો। ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જાય। નીચેનામાંથી કયું રાજ્ય છોકરીઓની લગ્ન માટેની ઉંમર 21 વર્ષ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું? વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની તૈયારી કરતા હોઈએ ત્યારે આપણને દરેક પ્રથમ વસ્તુની તો ખબર હોવી જ જોઈએ, બરાબર છે। તો ખાસ વાત જોઈએ ભાઈ કે ભાઈ દેશનું પ્રથમ રાજ્ય 21 વર્ષ ઉંમર કરી એવું દેશનું પ્રથમ રાજ્ય કયું છે? A ઉત્તર પ્રદેશ, B હિમાચલ પ્રદેશ, C
ગુજરાત કે ડી મહારાષ્ટ્ર? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે બી હિમાચલ પ્રદેશ. બરાબર છે. હિમાચલ પ્રદેશ એવું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે કે જ્યાં હવે છોકરીઓને લગ્ન કરવાની ઉંમર 21 વર્ષની હશે. બરાબર છે. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ હવે પાછા આગળ વધીએ. આ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુ, બરાબર, તેમને આ જાહેરાત કરી હતી. બરાબર છે. એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ. એના ફોટા સ્વરૂપે પણ તેમનો ફોટો જોઈ શકો છો. આપણને પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછાઈ જાય કે ભાઈ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીનું નામ જણાવો. બરાબર છે. તો એમનું નામ છે સુખવિન્દરસિંહ સુખુ. ચાલો આપણે નેક્સ્ટ આગળ વધીએ. પોષણ માસ તરીકે કયા મહિનાને ઉજવવામાં આવે છે? એ જુલાઈ, બી સપ્ટેમ્બર, સી ઓક્ટોબર કે ડી નવેમ્બર? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે બી સપ્ટેમ્બરને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. બરાબર છે. તો ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આના વિશે થોડી માહિતી આપણે મેળવી લઈએ. બરાબર છે. આપ જોઈ શકો છો આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. જો તેમનું વાક્ય પણ ખૂબ જ મહત્વનું છે, બાળપણને જેટલું પોષણ મળશે એટલો જ ઉત્તમ અને માનસિક વિકાસ થાય છે. બાળકોને યોગ્ય પોષણ માટે માતાને પણ સંપૂર્ણ પોષણ મળી રહે તે જરૂરી છે. તો તેના માટે આપણે આ જે પોષણ માસ છે તેની ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે. બરાબર છે. અને આ કોના દ્વારા ઉજવવામાં આવે છે? તો કે ભાઈ બાળ વિકાસ મંત્રાલય દ્વારા ઉજવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને એવો પણ પ્રશ્ન પૂછાઈ જાય કે પોષણ અભિયાન કયા મહિનામાં હોય છે? તો કે સપ્ટેમ્બર મહિનામાં હોય છે. કયા મંત્રાલય દ્વારા ઉજવવામાં આવે છે? તો કે ભાઈ બાળ વિકાસ મંત્રાલય દ્વારા ઉજવવામાં આવે છે. 1 સપ્ટેમ્બરથી લઈ અને 30 સપ્ટેમ્બર સુધી આ ઉજવવામાં આવે છે. અને ખાસ વાત અહીં એ પણ કહી દઉં ભાઈ કે ભાઈ કેન્દ્રીય મંત્રી કોણ છે? ભાઈ મહિલા અને બાળ વિકાસ છે જે આ. બરાબર છે. તો એના કેન્દ્રીય મંત્રી છે શ્રીમતી અન્નપૂર્ણા દેવી. અને ગુજરાત સરકારમાં કોણ છે ભાઈ? તો કે ભાનુબેન બાબરિયા. બરાબર છે. એ પણ આપણને ખબર હોવી જોઈએ. અને આ વાત જોઈ શકો છો પોષણ મા ઉત્સવની થીમ જો વિદ્યાર્થી મિત્રો, થીમ એનિમિયા નિવારણ, ગ્રોથ મોનિટરિંગ, ટેકનોલોજીના ઉપયોગ દ્વારા સુશાસિત પારદર્શિતા અને કાર્યક્ષમ સેવાનું વિતરણ, પોષણ ભી, પઢાઈ ભી અને પૂરક આહાર, આ એની થીમ છે. બરાબર છે. એ પણ આપણને ખબર હોવી જોઈએ. આ MPHW, FHW, આરોગ્ય શાખાની જે કોઈ પરીક્ષાઓ હોય, બરાબર છે, નર્સિંગ, આ બધી પરીક્ષાઓમાં આ બધા પ્રશ્નો ખૂબ જ ઉપયોગી હોય છે. ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. મેક્સેસ એવોર્ડ જે રેમન મેક્સેસની યાદમાં અપાય છે તે કયા દેશના લોકપ્રિય શાસક હતા? હવે આપણને એવું થાય કે આ કરંટ અફેરની વાત ચાલે છે અને આવો પ્રશ્ન કેમ આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, 31 ઓગસ્ટના દિવસે રેમન મેક્સેસનો જન્મદિવસ હતો. અને એ કયા દેશના શાસક હતા લોકપ્રિય? તો કે ભાઈ ફિલિપાઇન્સના લોકપ્રિય શાસક હતા. અને આને એશિયાના નોબેલ તરીકે પણ આ એવોર્ડને ઓળખવામાં આવે છે. અને આપણી પરીક્ષાઓમાં આ રેમન મેક્સેસ એવોર્ડના વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે. પણ આપણે જે આ કરંટ અફેરનો વિડીયો છે ને ટુ ધ પોઈન્ટ ચાલે છે. બરાબર છે. એટલે આપણે એની મુદ્દાની જ વાત લીધેલી છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ ફટાફટ આગળ વધીએ. આસના ચક્રવાત શબ્દનો આસના નામ કોણે આપ્યું? બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આસના નામ કોણે આપ્યું? ભાઈ અહીંયા નામ લખતા ભૂલાઈ ગયું છે. બરાબર છે. એવું હાઈલે જ રાખે. બરાબર. તો ભાઈ આ જે છે ચક્રવાત કોને આપ્યું છે? ચીને આપ્યું છે, જાપાને આપ્યું છે, થાઈલેન્ડે આપ્યું છે કે પાકિસ્તાને આપ્યું છે? વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે ડી, પાકિસ્તાને આસના નામ આપેલું છે. બરાબર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આ જે આસના ચક્રવાત છે એ ગુજરાતમાંથી પાકિસ્તાન તરફ જતું હતું. આપણને આ બધો ખ્યાલ જ છે. આપણા માટે મહત્વનું એ છે ભાઈ કે કોને નામ આપ્યું હતું, ક્યારે આવ્યું હતું, તો એ આપણને ખબર જ છે.
ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વાહ ભાઈ વાહ. જાહેર ક્ષેત્રમાં ઓડિટિંગમાં સહકાર વધારવા માટે ભારતે સાથે કોને એમઓયુ પર હસ્તાક્ષર કર્યા? યુએઈ, સાઉદી અરેબિયા, કતાર કે ઓમાન? તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે બી, સાઉદી અરેબિયાએ. બરાબર છે, આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. એમઓયુ એટલે શું ભાઈ? સિમ્પલ વાત, આપણને એ લોકોની કઈ જરૂર પડે તો આપણે એમની પાસેથી મદદ લઈએ, અને એ લોકોને આપણી કઈ જરૂર પડે તો એ આપણને મદદ કરે. બરાબર છે, પણ એના માટેનું એક એમઓયુ કરવામાં આવે. બરાબર છે, ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ પાછા આગળ વધી જઈએ. વાહ ભાઈ વાહ. શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન ની કાઉન્સિલ ઓફ હેડ ઓફ ગવર્નમેન્ટની બેઠકમાં ભાગ લેવા કયા દેશે ભારતને આમંત્રણ આપ્યું? બરાબર, હવે જો આપણે બધું વાંચીએ ને, શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન એટલે આવું થાય, SCO, અને બીજું આ પ્રશ્ન પૂછાય ને ત્યારે આપણને એવું થાય કે ભાઈ આ શાંઘાઈ છે એટલે આપણને કાં ચીને કાં જાપાને જ આવું આમંત્રણ આપ્યું હોય છે. બરાબર છે, પણ વિદ્યાર્થી મિત્રો આમાં આમંત્રણ આપ્યું છે પાકિસ્તાન દ્વારા. આપણને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠક ક્યાં યોજાવાની છે? પાકિસ્તાનમાં યોજાવાની છે. ચલો આ શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન વિશે પણ થોડી માહિતીઓ મેળવી લઈએ. જોઈ શકો છો શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન. બરાબર, એનું વડું મથક ક્યાં છે ભાઈ? બેન્જિંગ ખાતે. એનું મુખ્ય મથક બેન્જિંગમાં આવેલું છે, અને એના સભ્ય રાષ્ટ્રો બરાબર છે ચાઇના છે, કઝાકિસ્તાન છે, બરાબર છે, પછી કિર્ગિઝિસ્તાન છે, પછી રશિયા છે. બરાબર છે, આ 1996 આ જે 5 છે, તાજિકિસ્તાન છે. બરાબર, આ 5 દેશો દ્વારા આ પહેલા હતું, પછી ત્યારબાદ આમાં સભ્યમાં ઉઝબેકિસ્તાન 2001માં ઉમેરાણું, અને 2017માં ભારત. બરાબર છે, અને પાકિસ્તાન. બરાબર, એટલે આપણે પણ આના સભ્યો છીએ. બરાબર, ત્યારબાદ ઈરાન 2023માં કોણ આવ્યું ભાઈ? તો કે ઈરાન, અને 2024માં બેલારુસને એડ કરવામાં આવ્યા. આટલા SCOના સભ્ય રાષ્ટ્રો છે. બરાબર છે, તો આપ જોઈ શકો છો. બરાબર, આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ભારતના કયા રાજ્યને પ્રવાસન વિભાગે, ભારતના કયા રાજ્યના પ્રવાસન વિભાગને ડિજિટલ માર્કેટિંગના પાટા ગોલ્ડ એવોર્ડ 2024 જીતો? કેનો માટે ભાઈ? ડિજિટલ માર્કેટિંગમાં. બરાબર, એ મહારાષ્ટ્ર, એ કેરળ, સોરી, બી મહારાષ્ટ્ર, સી ગુજરાત કે ડી એક પણ નહીં. બરાબર છે, તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે એ કેરળ. આ કેરળે આ એવોર્ડ જીતો છે. બરાબર, તો આપણે પાટા ગોલ્ડ એવોર્ડ વિશે થોડી માહિતી મેળવી લઈએ. જો આ કેરળ ટુરિઝમના હોલિડે હિસ્ટ અભિયાન માટે, કયું અભિયાન હતું ભાઈ? આ જે એવોર્ડ મેળવ્યો ને એને, એ અભિયાન કયું હતું ભાઈ? હોલિડે હિસ્ટ. બરાબર છે, માટે પાટા ગોલ્ડ એવોર્ડ 2024 જીત્યો. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે, આ કોને મળ્યો ભાઈ? તો કે કેરળના પ્રવાસન મંત્રાલયને આપવામાં આવ્યો. કોને એવોર્ડ આપવામાં આવ્યો? કેરળના પ્રવાસન મંત્રાલયને. અને આનું આયોજન ક્યાં થયું હતું ભાઈ? તો કે ભાઈ બેંગકોકમાં. જો આનું આયોજન બેંગકોકમાં કરવામાં આવ્યું હતું. અહીંયા જોઈ શકો છો, પાટા ઓફ ઇન થાઈલેન્ડ. બરાબર છે, તો આપણને આટલી માહિતીઓ તો જોઈએ. ચાલો, વાહ ભાઈ વાહ, શું વાત છે. 2026 સુધીમાં સૌ પ્રથમ સૌર ઉર્જા સંચાલિત એક્સપ્રેસ વે બનાવવાનું આયોજન કોણ કરી રહ્યું છે? એ ઉત્તર પ્રદેશ, બી ગુજરાત, સી પશ્ચિમ બંગાળ કે ડી એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે એ ઉત્તર પ્રદેશ. બરાબર, 2026 સુધીમાં સૌ પ્રથમ સૌર ઉર્જાથી એક્સપ્રેસ વે બનાવવાનું આયોજન કરી રહ્યા છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ શકો 26ની વાત થઈ જાય અહીંયા. બરાબર છે, અને આપણા દેશના વડાપ્રધાન તો 2047ની વાત કરે છે, વિકસિત ભારત. અને આપણે જ્યારે PSI, કોન્સ્ટેબલ, CC, બરાબર, આવી બધી તૈયારીઓ કરતા હોય તો આપણે ઘણીવાર રિઝલ્ટની રાહ જોતા હોય કે પ્રિલિમ્સ પતશે, એનું રિઝલ્ટ આવશે, પછી આપણે મેન્સની તૈયારી
ચાલુ કરશું, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો એડવાન્સ જાગો અને તૈયારીમાં ધ્યાન રાખો. અમારી જય કેરિયર ઓનલાઈનની એપ્લિકેશન મેળવો. જો એમાં અત્યારે હાલ પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં ખૂબ જ મહત્વનો વિષયો એટલે કે મેથ્સ અને રિઝનિંગનો વિડીયો કોર્સ તમને માત્ર ₹499 મળે, બરાબર? અને પીએસઆઈની પરીક્ષામાં 100 માર્કનું મેથ્સ અને રિઝનિંગ છે, જ્યારે કોન્સ્ટેબલની પરીક્ષામાં 30 માર્કના બંને એટલે કે 60 માર્કનું મેથ્સ ને રિઝનિંગ છે, બરાબર છે? અને સાથે સાથે એક બીજી વાત પણ કરી દો કે સીસીઈની જે બી ગ્રુપની મેન્સ છે ને એના પણ મોડલ પેપર, બરાબર છે, એ પણ આપણી એપ્લિકેશનમાં મૂકી દીધેલા છે. તો તમે આજે જ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો. રોજ કરંટ અફેર માટે ગુજરાતના 3 મુખ્ય છાપાઓના કટિંગ્સની પીડીએફ પણ મેળવી શકો છો અને રોજ એક ટેસ્ટ ફ્રી પણ મેળવી શકો છો. તો આજે જ જય કેરિયર ઓનલાઈનની એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો. પાછા આપણે મુદ્દા ઉપર આવી જાય ભાઈ. ઉત્તર પ્રદેશથી આગળ વધીએ, બરાબર? કઈ સંસ્થાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા, બરાબર, નવા ધ્વજ અને ચિહ્નનું અનાવરણ કરી અને તેની 75મી વર્ષગાંઠ ઉજવી? જો વિદ્યાર્થી મિત્રો સૌથી મહત્વનું થાય, આ કેટલામી વર્ષગાંઠ છે ભાઈ? 75મી. કોની પણ? સુપ્રીમ કોર્ટની, સીમા સુરક્ષા દળની, ભારતીય નૌકાદળની કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFની, બરાબર? ISSB થયું, બરાબર છે? આ નેવી થયું કે સુપ્રીમ કોર્ટ, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે સુપ્રીમ કોર્ટ, બરાબર છે? સુપ્રીમ કોર્ટની 75મી વર્ષગાંઠના દિવસે નવા ધ્વજ અને ચિહ્નનું અનાવરણ કર્યું, બરાબર છે? તો આપણે ચાલો એના વિશે થોડી માહિતી મેળવીએ આગળ. આપ જોઈ શકો છો આપણા રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ, બરાબર છે, અને આપણા CGI, બરાબર, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, બરાબર, DY ચંદ્રચૂડ, અને આજે નવો ધ્વજ છે, બરાબર છે, એનું જે અનાવરણ કરવામાં આવ્યું એ આપ જોઈ શકો છો. તેમાં જે સુપ્રીમ કોર્ટનું બિલ્ડિંગ છે અને અશોક ચક્ર પણ છે, અને સાથે સાથે એનો જે સ્લોગન છે, બરાબર છે, એ પણ આપેલું છે. તો આપણી અગાઉની પરીક્ષામાં આમાંથી પણ પ્રશ્નો આવી શકે છે. એટલે અને ખાસ કરીને આપણા રાષ્ટ્રપતિ દ્વારા જેનું અનાવરણ કરવામાં આવેલું હોય, બરાબર છે, તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ કરંટમાં. ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ભારતીય નૌકાદળ, બરાબર, એના P-81, હો ભાઈ, P-81 વિમાનને સ્થાનિક નૌકાદળ સાથે પ્રથમવાર દ્વિપક્ષીય, કેવી છે ભાઈ? દ્વિપક્ષીય કવાયત વરુણ, એ કવાયતનું નામ શું છે? વરુણ, બરાબર છે, માટે કયા દેશમાં લેન્ડ કર્યું? યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, જર્મની કે ઇટલી? તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે બી, ફ્રાન્સમાં. ભાઈ કોને કર્યું ભાઈ? P-81 વિમાનને, બરાબર છે. અને આ કવાયત કઈ? તો કે વરુણ, બરાબર છે, એના માટે ફ્રાન્સમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. તો એ પણ આપણને ખબર હોવી જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જાય. વાહ ભાઈ વાહ, વિશ્વની વાત થાય છે. સૌ પ્રથમ ઝડપી ચાર્જિંગ બસ, બરાબર, વીરા મહાસમ્રાટ, એનું નામ શું છે ભાઈ? બસનું વીરા મહાસમ્રાટ, બરાબર છે. શું નામ છે ભાઈ? વીરા મહાસમ્રાટ. બરાબર, કયા શહેરમાં શરૂ કરવામાં આવી? A હૈદરાબાદ, B બેંગાલુરુ, C મુંબઈ કે D ચેન્નાઈ? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે B બેંગાલુરુ ખાતે, બરાબર. અને ભાઈ આ ભારતની નથી હો, ખાસ વાત, એટલે કે ભારતની નથી એટલે કે બેંગાલુરુ જ છે આપણું, પણ આ વિશ્વની સૌથી ફાસ્ટ ચાર્જિંગ હો. જોજો અહીંયા, એ પણ આપણને ખબર હોવી જોઈએ. અને એનું નામ શું છે ભાઈ? વીરા મહાસમ્રાટ. ચાલો આગળ વધીએ. UN એ કયા પ્રદેશમાં 6,40,000 બાળકોને લક્ષિત કરી અને પોલિયો રસીકરણનું અભિયાન શરૂ કર્યું? શેનું અભિયાન શરૂ કર્યું ભાઈ?
પોલિયો રસીકરણનું અભિયાન શરૂ કર્યું. કયા પ્રદેશમાં? તો કે ભાઈ યુક્રેનમાં, ગાઝામાં, સિરિયામાં કે લેબનોનમાં. વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે બી, ગાઝામાં શરૂ કરવામાં આવેલું છે. બરાબર છે. ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને નવા ભારતીય હાઈ કમિશનનું ઉદ્ઘાટન કરવા વડાપ્રધાને કયા દેશની મુલાકાત લીધી? એ ચીન, બી બેન્નુઈ, સી ઇટાલી કે ડી એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે બી બેન્નુઈ. બરાબર છે. આ ખાસ આપણને ખબર હોવી જોઈએ કે આપણા વડાપ્રધાન હાલ કયા કયા દેશની મુલાકાતે જાય છે અને તેની અંદર કેટલા કેટલા એમઓયુ કરે છે, કેટલી સંધિઓ કરે છે. બરાબર છે. તે આપણને ખ્યાલ હોવો જોઈએ. એટલે ખાસ કરી અને પીએમઓ અને સીએમઓના પેજને લાઈક કરી અને તેને ફોલો કરતા જાજો. આપણે ઘણું બધું ફોલો કરતા હોઈએ છીએ. બરાબર છે. પણ આપણે જો આ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની તૈયારીઓ કરતા હોય તો સીએમઓ અને પીએમઓના પેજને ફોલો કરવો ખૂબ જ અતિ આવશ્યક છે. બરાબર છે. ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. બળાત્કાર અને જાતીય અપરાધ પરના કેન્દ્રીય કાયદાઓમાં સુધારો કરીને ઐતિહાસિક અપરાજિતા બળાત્કાર વિરોધી બિલ કયા રાજ્યએ પસાર કર્યું? એ મહારાષ્ટ્ર, બી પશ્ચિમ બંગાળ, સી ઉત્તર પ્રદેશ કે ડી એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે બી પશ્ચિમ બંગાળે આવું એક બિલ પસાર કર્યું છે. આપણને ખ્યાલ જ છે હાલ જે કલકત્તામાં બનાવો બન્યા. બરાબર છે. તેને ધ્યાનમાં લઈ અને પશ્ચિમ બંગાળ સરકારે આના માટે એક ખાસ બિલ પસાર કર્યું છે. બરાબર છે. ચાલો આપણે આગળ વધીએ. ખેડૂતો માટે બનાવવામાં આવેલ કૃષિ નિવેશ પોર્ટલ નો હેતુ શું છે? બરાબર છે. આ જે પોર્ટલ બનાવવામાં આવ્યું એનો હેતુ શું છે? ખાસ એ હાલમાં જ બનાવવામાં આવેલું છે. તો કે ભાઈ કૃષિ રોકાણ અને ખેડૂતોને ટેકો, પછી પાકની ઉપજમાં વધારો. બરાબર છે. ખેડૂતોને હવામાનની અપડેટ પૂરી પાડવી કે કૃષિ ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય વેપારની સુવિધા પૂરી પાડવી. તો વિદ્યાર્થી મિત્રો આ જે કૃષિ નિવેશ પોર્ટલ છે, બરાબર છે, એનું જે કામ છે કૃષિ રોકાણ અને ખેડૂતોને ટેકો આપવાનો એનો હેતુ છે. તો આપણને એ પણ ખબર હોવી જોઈએ. અને હાલના તબક્કે ભાઈ ખેતી મદદનીશની પણ ભરતીઓના ફોર્મ ભરાઈ ચૂક્યા છે. થોડાક જ સમયમાં આની પરીક્ષાઓ આવશે. બરાબર છે. તો એના માટેનો પણ એક ખાસ વિડીયો કોર્સ, બરાબર છે, જય કેરિયર ઓનલાઈનની એપ્લિકેશન પર મૂકેલો છે. બરાબર છે. તેની અંદર જે વિષયો પૂછાય છે, મેથ્સ છે, રિઝનિંગ છે, બંધારણ છે, બરાબર, કરંટ અફેર છે, પછી કોમ્પ્રિહેન્શન છે. તો આના માટેનો પણ એક ખાસ, અને જે જગ્યાને લગતી બાબતો છે તેના સિવાયના જેટલા વિષયો આવે છે તેના માટેનો પણ ખાસ એક વિડીયો કોર્સ લોન્ચ કરવામાં આવેલો છે. તો જો આ ખેતી મદદનીશની તૈયારી કરતા હોય તે વિદ્યાર્થીઓ પણ આ વિડીયો કોર્સ તમે જોઈ અને એના જે ફ્રી લેક્ચર્સ છે એ જોઈ અને પરચેસ કરી શકો છો. ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન ભારતે કયા દેશ સાથે તેની ભાગીદારીને વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉન્નતિ કરી? બરાબર. એ જાપાન, બી સિંગાપુર, સી દક્ષિણ કોરિયા કે ડી એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે બી સિંગાપુર. બરાબર છે. તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે ભાઈ આપણા વડાપ્રધાન હાલ સિંગાપુર પણ હમણાં થોડા સમય પહેલા એની પણ મુલાકાતે, સિંગાપુરની મુલાકાતે પણ હતા. બરાબર છે. તો ત્યાં એને શું કર્યું ભાઈ? તો કે ભાગીદારી કરી, વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી. બરાબર છે. બે દેશને ઉન્નતિ માટે. તો ચાલો આપણે આગળ વધીએ. કયું રાજ્ય ભારત જ્યોતિષ, ખગોળશાસ્ત્ર, વૈદિક સાહિત્ય પર ધ્યાન કેન્દ્રિત કરી અને સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીમાં વૈદિક 3D મ્યુઝિયમ બનાવવા માટે તૈયાર છે? શું છે ભાઈ? વૈદિક 3D મ્યુઝિયમ. બરાબર. કયું રાજ્ય તૈયાર છે? તો કે ભાઈ એ મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે કે ઉત્તર પ્રદેશ છે? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે ઉત્તર પ્રદેશ. બરાબર છે.
વિદ્યાર્થી મિત્રો, ઉત્તર પ્રદેશ સૌર ઉર્જાથી બનતો હાઈવે, આપણે આગળ જ વાત થઈ ગઈ હતી, બરાબર છે, એ પણ ઉત્તર પ્રદેશમાં 2026 સુધીમાં બનશે. પછી જે આપણા બધા શાસ્ત્રો છે, જ્યોતિષ છે, ખગોળશાસ્ત્ર છે, વૈદિક સાહિત્ય છે, એના માટેનું કયું મ્યુઝિયમ ભાઈ? વૈદિક 3D મ્યુઝિયમ બનાવવા માટે તૈયાર છે. તો કયું છે ભાઈ રાજ્ય? તો કે ઉત્તર પ્રદેશ. ચાલો આગળ વધીએ. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ દ્વારા શરૂ કરાયેલું ભારતનું પ્રથમ ફેશન આગાહી પહેલ નામ શું છે? પહેલનું નામ શું છે? બરાબર, જોઈ શકો છો. એ ટ્રેન્ડ ટેકર, બી ફેશન ફોરવર્ડ, સી વિઝન નેક્સ્ટ કે ડી સ્ટાઇલ સ્કેન. તો આ જે છે પહેલ, તેનું નામ શું છે ભાઈ? તો કે વિઝન નેક્સ્ટ. બરાબર છે, વિઝન નેક્સ્ટ આ પહેલનું નામ છે. કોના દ્વારા શરૂ કરવામાં આવી ભાઈ? તો કે ભાઈ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ દ્વારા. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. સબમરીનને બચાવ કામગીરી વધારવા અને તેના નૌકાદળના સબમરીન ક્રૂની સલામતીને સુનિશ્ચિત કરવા માટે કયા દેશે ભારત સાથે કરાર કર્યા? વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, સબમરીનની બચાવ કામગીરીને વધારવા આપણી સાથે કોણે કરાર કર્યા? બરાબર, જે સબમરીન ક્રૂની સલામતીને સુનિશ્ચિત કરવા કોણે કર્યા છે ભાઈ? ઓસ્ટ્રેલિયાએ કર્યા છે, દક્ષિણ આફ્રિકાએ કર્યા છે, બ્રાઝિલે કર્યા છે કે સિંગાપુરે કર્યા છે? તો વિદ્યાર્થી મિત્રો આ છે દક્ષિણ આફ્રિકાએ આપણી સાથે આવા કરારો કર્યા છે. બરાબર છે. ચાલો આપણે હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. 2024માં ભારતીય સશસ્ત્ર દળોની પ્રથમ સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? બરાબર છે, 2024ની ભારતીય સશસ્ત્ર દળોની, બરાબર છે, પ્રથમ સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સ ભાઈ ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હી ખાતે યોજાઈ હતી, મુંબઈ ખાતે યોજાઈ હતી, જયપુર ખાતે યોજાઈ હતી કે લખનઉ ખાતે? તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે ડી, લખનઉ ખાતે યોજાઈ હતી. આપણા કેન્દ્ર કક્ષાના ભારત સરકારના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ આ જે કોન્ફરન્સ હતી તેના અધ્યક્ષસ્થાને આ કોન્ફરન્સ કરવામાં આવેલી હતી. તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ચાલો આપણે આગળ વધીએ. વાહ ભાઈ વાહ. કયા રાજ્યની વિધાનસભાએ પક્ષ પલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ધારાસભ્યો માટે પેન્શન સમાપ્ત કરતું બિલ પસાર કર્યું? હું ભાઈ? બરાબર છે, જોઈ શકો છો પક્ષ પલટા વિરોધી કાયદા માટે જે લોકો જે ધારાસભ્ય છે એ ગેરલાયક ઠરશે તો એનું પેન્શન સમાપ્ત કરી દે, એવું એક બિલ પસાર કર્યું. તો ભાઈ આવું બિલ કોને પસાર કર્યું? તો કે ઉત્તર પ્રદેશે કર્યું, પંજાબે કર્યું, હિમાચલ પ્રદેશે કર્યું કે રાજસ્થાને કર્યું? તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે સી, હિમાચલ પ્રદેશે એક આવું બિલ પસાર કર્યું છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ભાઈ. બરાબર છે. ચાલો આગળ વધીએ. વાહ ભાઈ વાહ. દક્ષિણ એશિયામાં આવેલ સુપર ટાઇફૂન નામ શું છે જેને વ્યાપક નુકસાન પહોંચાડ્યું? બરાબર છે, સુપર ટાઇફૂનનું નામ શું હતું ભાઈ? એને દક્ષિણ એશિયામાં વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. બરાબર, આ ટાઇફૂને. બરાબર, એનું નામ શું છે ભાઈ? તો કે બેરિલ, હેનાન, યાગી કે લુઝોન? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે યાગી. બરાબર છે, જે આ ટાઇફૂન છે એને દક્ષિણ એશિયામાં ખૂબ જ નુકસાન પહોંચાડ્યું હતું, એનું નામ છે યાગી. ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ભારતના કયા રાજ્યમાં વિશ્વના પ્રથમ ગીધ સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? પ્રથમ હો ભાઈ, જોજો ક્યાંનું છે? વિશ્વનું પ્રથમ ગીધ સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્રનું ઉદ્ઘાટન ભાઈ કયા રાજ્યમાં કરવામાં આવ્યું? મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ કે રાજસ્થાન? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ પણ શું આવશે? ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યું છે. બરાબર છે. તો ખાસ વાત વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં કેટલી જગ્યાએ ઉત્તર પ્રદેશ
આવ્યું છે, બરાબર છે. તો આપણે ધ્યાનમાં રાખવા જેવું ખરું. અને આ ગીધ સંરક્ષણ એ તો ખાસ મુદ્દો થઈ જાય, બરાબર છે. ચાલો આપણે પાછો પ્રશ્ન પૂછીએ. ભાઈ, કયા વર્ષમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃતિ દિવસ મનાવવામાં આવ્યો હતો? ભાઈ, કયા વર્ષમાં, બરાબર, આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃતિ દિવસ મનાવવામાં આવ્યો હતો? ભાઈ, તો કે ભાઈ 2009ની સાલમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃતિ દિવસ ઉજવવામાં આવ્યો હતો. અને આ ગીધ છે, બરાબર છે, એ ગીધ જાગૃતિ દિવસ ક્યારે આવ્યો હતો? કે ભાઈ 4 સપ્ટેમ્બરના રોજ આ ગીધ જાગૃતિ દિવસ આવતો હોય છે, બરાબર છે. તો ચાલો આગળ વધીએ. સેમિકન્ડક્ટરના ઉત્પાદનોને વેગ આપવા માટે કયા રાજ્ય તેની પ્રથમ સિલિકોન કાર્બાઇડ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું? બરાબર છે. આપણે સેમિકન્ડક્ટર ઘણીવાર સાંભળતા હોય છીએ, બરાબર. તો એ પ્રથમ સિલિકોન કાર્બાઇડ સુવિધાનું ઉદ્ઘાટન કોને કર્યું? ભાઈ, ગુજરાતે, ઓડિશાએ, મહારાષ્ટ્ર કે કર્ણાટકે? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે આ ગુજરાતમાં પ્રથમ સેમિકન્ડક્ટર કાર્બાઇડ સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ચાલો આગળ વધીએ પાછા. વાહ ભાઈ વાહ. ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટને સ્થાપવા માટેની કેન્દ્રીય કેબિનેટ દ્વારા કઈ કંપનીને મંજૂરી આપવામાં આવી? વિદ્યાર્થી મિત્રો, આ જે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ને, એ ચોથું છે. હાલ ગુજરાતમાં ઓલરેડી 3 યુનિટ તો છે. આ ચોથા યુનિટને મંજૂરી આપી. ભાઈ, કોને મંજૂરી આપી? ભાઈ, કઈ કંપની સ્થાપશે? બરાબર છે. તો કહેવાય HCL ટેકનોલોજી સ્થાપશે, CG પાવર સ્થાપશે, કેન્સ સ્થાપશે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ સ્થાપશે? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે કેન્સ, બરાબર. આ જે કેન્સ છે તેના દ્વારા આ ચોથું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવામાં આવશે. પહેલું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ટાટા દ્વારા સ્થાપવામાં આવ્યું હતું, અને બીજું અને ત્રીજું એ CG પાવર દ્વારા સ્થાપવામાં આવેલા હતા. અને હવે હાલમાં ચોથું સ્થાપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત, આપણે જ્યારે ગુજરાત સરકારની તૈયારીઓ કરતા હોઈએ ત્યારે આપણે ગુજરાતની તો દરેક બાબતો આપણને ખ્યાલ હોવો જોઈએ. ચાલો પાછા આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ભારત ગલ્ફ કોર્પોરેશન કાઉન્સેલિંગ એટલે કે GCC ના વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠક ક્યાં યોજાશે? બરાબર છે. એ રિયાધમાં, બી દોહામાં, સી દુબઈમાં કે ડી અબુધાબીમાં? તો વિદ્યાર્થી મિત્રો, આ GCC ની પ્રથમ વિદેશ છે મંત્રીઓની બેઠક એ ક્યાં યોજાશે? રિયાધમાં યોજાવાની છે. રિયાધ ખાતે યોજાશે. ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ પાછા વધી જાય આગળ. 2024માં ભારત સાથે સંયુક્ત સૈન્ય યુદ્ધ અભ્યાસમાં કયો દેશ ભાગ લઈ રહ્યો છે? એ રશિયા, બી ઓસ્ટ્રેલિયા, સી યુનાઇટેડ સ્ટેટ કે ડી યુનાઇટેડ કિંગડમ? તો વિદ્યાર્થી મિત્રો, યુનાઇટેડ સ્ટેટ દ્વારા, બરાબર છે, 2024માં સંયુક્ત સૈન્ય યુદ્ધ અભ્યાસ કરવામાં આવશે. એટલે કે ભારત અને યુનાઇટેડ સ્ટેટે આ બે સાથે ભાગ લેશે, બરાબર છે. તો ચાલો આપણે પાછા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જાય. કયા દેશે ભારત સાથે નાગરિક પરમાણુ ઉર્જા કરાર પર હસ્તાક્ષર કર્યા? શેના ઉપર ભાઈ? નાગરિક પરમાણુ ઉર્જા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એ UAE, બી સાઉદી અરેબિયા, ડી કતાર કે ડી ઓમાન? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે એ UAE, બરાબર છે. ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ પાછા આગળ વધી જાય. વાહ ભાઈ. તાજેતરમાં કયા દેશે ટ્વિટર પર પ્રતિબંધ મૂક્યો છે? બરાબર છે. એટલે કે X, આપણે એને X થી અત્યારે હાલ ઓળખીએ છીએ, બરાબર છે. બરાબર. કોને પ્રતિબંધ મૂક્યો? તો કે ભાઈ ભારતે મૂક્યો, ચીને મૂક્યો, અમેરિકાએ મૂક્યો કે બ્રાઝિલે મૂક્યો? તો વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં કોને મૂક્યો છે ભાઈ? બ્રાઝિલે પ્રતિબંધ મૂક્યો છે X પર, બરાબર છે. ચાલો જોઈએ, આ વધારાની વિગત થોડીક મેળવી લઈએ. અન્ય દેશ જેને પણ ટ્વિટર પર એટલે કે X પર પ્રતિબંધ મૂકેલ છે, ચીને મૂકેલો છે,
ઈરાન, તુર્કમેનિસ્તાન, નોર્થ કોરિયા, મ્યાનમાર, રશિયા, પાકિસ્તાન, પછી વેનેઝુએલા અને આને પણ મૂકેલો છે. બરાબર છે. તાજેતરમાં એટલા દેશો દ્વારા બરાબર એક્સ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. આ ટેકનોલોજીની બાબતો છે. આવા પ્રશ્નો પણ હમણાં આપણી પરીક્ષાઓમાં ઘણા ખરા પૂછાય છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ. વાહ ભાઈ વાહ. ગ્રીન એનર્જી સમિટ ગુજરાતના કયા સ્થળે યોજાશે? એ અમદાવાદ, બી ગાંધીનગર, સી સુરત કે ડી બરોડા? તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે બી ગાંધીનગર ખાતે આજે ગ્રીન એનર્જી સમિટ છે એ યોજાવાની છે. બરાબર છે. અને આના વિશે આપણે થોડી વિશેષ માહિતીઓ મેળવીએ. જે 16 થી 18 સપ્ટેમ્બર, ક્યાં ભાઈ? 16 થી 18 સપ્ટેમ્બરમાં યોજાવાની છે. ક્યાં ભાઈ? તો કે ગાંધીનગરના મહાત્મા મંદિરે આ સમિટનું આયોજન થશે. આ ક્યાં થશે ભાઈ? અને કોના દ્વારા છે? જો મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી, બરાબર, નવીન ઓર નવનીકરણ ઉર્જા મંત્રાલય દ્વારા આ સમિટનું આયોજન થશે. અને આના અધ્યક્ષ હશે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે. તો ચાલો આગળ વધીએ. કયા વર્ષને ભારતીય સેનાએ યર ઓફ ધી ટેકનોલોજી ઓબ્ઝર્વેશન તરીકે ઓળખ્યું, જાહેર કર્યું છે ભાઈ? ભારતીય સેનાએ, આપણને પ્રશ્ન પૂછાઈ જાય ભાઈ, સેનાએ યર ઓફ ધ ટેકનોલોજી ઓબ્ઝર્વેશન તરીકે જાહેર કર્યું ભાઈ કયા વર્ષને? તો કે ભાઈ 2024 ને. બરાબર છે. પેલા જવાબ આવી ગયો તો પણ હાલે. 2024 ને આપણને આ ખબર હોવી જોઈએ કોને કર્યું છે ભાઈ? ભારતીય સેનાએ. ચાલો આપણે તાજેતરમાં બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ 4 નું સફળ પરીક્ષણ કયા રાજ્યમાં કરવામાં આવ્યું? બરાબર. બેલિસ્ટિક મિસાઇલ કયું ભાઈ? અગ્નિ 4. બરાબર. તાજેતરમાં મણિપુરમાં કર્યું, ઓડિશામાં કર્યું, પશ્ચિમ બંગાળમાં કર્યું કે આંધ્રપ્રદેશમાં કર્યું? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે ઓડિશા ખાતે આ કરવામાં આવેલું છે. બરાબર છે. ચાલો આગળ વધીએ. જો પાછો બીજો પ્રશ્ન પણ એનો છે. અગ્નિ 4 ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલની રેન્જ કેટલી છે? 4000 કિલોમીટર છે, 3000 કિલોમીટર છે, 2000 છે કે 1000 છે? તો વિદ્યાર્થી મિત્રો આ જે બેલિસ્ટિક મિસાઇલ છે એની રેન્જ કેટલી છે ભાઈ? 4000 કિલોમીટરની છે. બરાબર છે. આપણને આ જે ક્વેશ્ચન છે, બરાબર છે, એ આપણને ક્વેશ્ચન સ્વરૂપે એટલે કે સેન્ટેન્સ સ્વરૂપે પણ પૂછાઈ જાય કે ભાઈ એની રેન્જ કેટલી છે. તો આપણને એવું લખ્યું હોય કે 4000 કિલોમીટરની છે. કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું ભાઈ સફળ પરીક્ષણ? બરાબર છે. તો કે ભાઈ ઓડિશામાં કરવામાં આવ્યું હતું. બરાબર. પછી આપણને પૂછે માત્ર 1-2 સાચા, માત્ર 1 સાચું, 2 સાચા કે 1 પણ નહીં? તો આપણને ખબર હોવી જોઈએ. અત્યારની પરીક્ષા પદ્ધતિ સાથે આપણે દરેક વસ્તુને જોડવી પડશે. જોઈ શકો છો ઓડિશાના ક્યાંથી ભાઈ? ચાંદીપુર ખાતેથી. બરાબર. આ રેન્જ સર્કિટ લોન્ચ કરવામાં આવી. આ ફોટો પણ તમે જોઈ શકો છો. બરાબર છે. ચાલો આપણે પાછા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. વાહ ભાઈ વાહ. કયા રાજ્યની પ્રવાસન વિકાસ પરિષદે માનસ ખંડ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી? શું નામ છે ભાઈ? માનસ ખંડ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી છે. મણિપુર, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ કે આંધ્રપ્રદેશ? તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે ઉત્તરાખંડે આ જે ટ્રેન છે એ શરૂ કરી છે. બરાબર છે. હવે આપણે વાત કરીએ સ્પોર્ટ્સની, રમત જગતની. બરાબર છે. ખાસ વાત કહી દો વિદ્યાર્થી મિત્રો, પેરા ઓલિમ્પિક્સનો અમે એક આખો અલગથી જ વિડીયો બનાવવાના છીએ. બરાબર છે. અને હાલ જે બીજી બધી ગેમ્સ છે તેના વિશેની તમને હું માહિતી આપી દઉં. સૌથી પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, ડુરાન્ડ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? એ ક્રિકેટ, બી ફૂટબોલ, સી કબડ્ડી કે ડી? ઓકે. આ પ્રશ્ન ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે બી ફૂટબોલ સાથે આ કપ જોડાયેલો છે. ચાલો આના વિશે થોડી વિગતવાર માહિતીઓ જોઈ લઈએ.
બરાબર ને ડુરાન્ડ કપની શરૂઆત ક્યારથી થઈ છે ભાઈ? તો કે 1888 થી કરવામાં આવે છે, બરાબર. આ ડુરાન્ડ કપની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે? 1888. અંગ્રેજ સરકારના ફોરેન સેક્રેટરી, બરાબર, મોરિટિમર ડુરન્ટ દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી ભાઈ. મોરિટિમર ડુરન્ટ એટલે એનું નામ ડુરન્ટ કપ કહેવામાં આવે છે, બરાબર. હાલમાં તેનું આયોજન કોણ કરે છે ડુરાન્ડ કપનું? તો કે ભારતીય સેના દ્વારા આનું આયોજન કરવામાં આવે છે. હાલમાં આયોજન કોણ કરે છે ભાઈ? ભારતીય સેના દ્વારા કરવામાં થાય છે. હવે જે આનો ફાઇનલ મેચ છે એ કોના કોના વચ્ચે હતો? તો કે ભાઈ મોહન બાગાન અને નોર્થ ઈસ્ટ વચ્ચે હતો, બરાબર છે. મોહન બાગાન અને નોર્થ ઈસ્ટ વચ્ચે હતો અને વિજેતા કોણ બન્યું? તો કે ભાઈ નોર્થ ઈસ્ટ યુનાઇટેડ, બરાબર. અને મેન ઓફ ધ મેચ, બરાબર, ગોલકીપર ગુરમીત સિંહને બનાવવામાં આવ્યો છે. આનો મેન ઓફ ધ મેચ કોણ હતો ભાઈ? ગુરમીત સિંહ. આ ફોટો પણ જોઈ શકો છો, બરાબર છે. આની શરૂઆત 1888માં અંગ્રેજ ફોરેન સેક્રેટરી, અંગ્રેજ સરકારના ફોરેન સેક્રેટરી મોરિટિમર ડુરન્ટ દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી. હાલ આ કોણ કરે છે ભાઈ? ભારતીય સેના દ્વારા આનું આયોજન કરવામાં આવેલ છે. અને આ 2024ના ફાઇનલમાં મોહન બાગાન અને નોર્થ ઈસ્ટ, બરાબર છે, આ બેયની વચ્ચે ફાઇનલ હતો અને એમાં વિજેતા થયું છે નોર્થ ઈસ્ટ યુનાઇટેડ. અને એની જે ટીમનો ગોલકીપર છે ગુરમીત સિંહ, એ મેન ઓફ ધી મેચ બનવામાં આવેલો છે. મેન ઓફ ધી મેચ એમને જાહેર કરવામાં આવેલા છે. ચાલો આપણે આગળ વધીએ. તાજેતરમાં લખનઉ સુપર જાયન્ટ ટીમના મેન્ટોર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવેલી છે? એ સચિન તેંડુલકર, બી અજીત અગરકર, સી જાહિર ખાન કે ડી આશિષ નેહરા? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે જાહિર ખાનની મેન્ટોર તરીકે નિયુક્તિ કરવામાં આવેલ છે. જે આઈપીએલના મેચો રમાય છે એની અંદર જે મેન્ટોર છે, બરાબર છે, એમાં જાહિર ખાનની નિમણૂક કરવામાં આવેલી છે. આપ જોઈ શકો છો. આ બીજી વાત કરીએ તો કે ભાઈ રાજસ્થાન રોયલના નવા હેડ કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ભાઈ? બરાબર છે, રાહુલ દ્રવિડ, બરાબર છે, જે હાલ સુધી ભારતીય ટીમના હેડ કોચ હતા, બરાબર છે. અને અત્યારે હાલના હેડ કોચ કોણ છે ભાઈ? આપણા ગૌતમ ગંભીર. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ચાલો આગળ વધીએ. જાન્યુઆરીમાં ભારતની પ્રથમ પિકલબોલ વર્લ્ડ રેન્કિંગ ટુર્નામેન્ટ કયા શહેરમાં શરૂ કરાશે? કઈ ભાઈ? પ્રથમ વખત છે પિકલબોલ વર્લ્ડ રેન્કિંગ ટુર્નામેન્ટ. એ અમદાવાદ, બી નવી દિલ્હી, સી મુંબઈ કે ડી ચેન્નાઈ? તો વિદ્યાર્થી મિત્રો આ છે નવી દિલ્હીમાં શરૂ કરવામાં આવશે, બરાબર છે. ચાલો પાછા આગળ વધીએ. નેશનલ સ્પોર્ટ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? બરાબર છે. વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે 29 ઓગસ્ટના રોજ આ નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવે છે, બરાબર છે. ચાલો આગળ વધીએ. આ નેશનલ સ્પોર્ટ્સ ડે વિશે થોડી માહિતીઓ મેળવી લઈએ, બરાબર છે. કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો કે ભાઈ મેજર ધ્યાનચંદની યાદમાં ઉજવવામાં આવે છે, બરાબર છે. એને હોકીના જાદુગર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને આપણી પરીક્ષાઓમાં આવો પ્રશ્ન પૂછાઈ ગયો કે ભાઈ હોકીના જાદુગર તરીકે કોને ઓળખવામાં આવે છે? આપણી પરીક્ષામાં એ પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે ધ વોલ તરીકે કોણ ઓળખાય છે ક્રિકેટમાં? તો કે રાહુલ દ્રવિડ, બરાબર છે. તો આવા પણ પ્રશ્નો આપણી પરીક્ષામાં પૂછાઈ ગયો છે. મેજર ધ્યાનચંદ છે એને જે 1928 અને 1932 ની હોકીમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો, બરાબર છે. અને આજે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી છે આપણે ક્યારથી કરીએ છીએ ભાઈ? 2012 કરીએ છીએ, બરાબર છે. આપ ફોટો પણ જોઈ શકો છો, બરાબર છે. અને આપ જોઈ શકો છો ઓગસ્ટ 29, 1905 થી ડિસેમ્બર 3, 1979 મેજર ધ્યાનચંદ, બરાબર છે. ચાલો આપણે આગળ વધીએ. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2000 હોકી કયા દેશમાં યોજાશે? એ ભારત, બી ચીન, સી જાપાન કે ડી રશિયા? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે બી
ચીન ખાતે યોજાવાની છે. ચાલો આપણે આગળ વધીએ. આયોજન 8 થી 17 સપ્ટેમ્બર બરાબર છે 2024 બરાબર છે. ચીનના હુલેનબરુ શહેરમાં યોજાશે. ક્યાં યોજાવાની છે ભાઈ? ચીનના હુલેનબરુ શહેરમાં યોજાવાની છે. ચાલો આપણે પાછા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ના, હજી પાછી વિશેષ વાત બીજી કરી દે ભાઈ. 2024ની ઓલી જે હતી ને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી, એ ક્યાં હતી ભાઈ? પુરુષો માટે હતી બરાબર છે. તો ભાઈ મહિલાઓ માટે ક્યાં યોજાવાની છે? તો કે યજમાન દેશ કયો છે? તો કે ભારત. ક્યારે યોજાશે? 11 થી 20 નવેમ્બરના રોજ યોજાશે. એનું આયોજન ક્યાં થવાનું છે? બિહારના રાજગીરમાં થવાનું છે. બિહારના રાજગીર હોકી સ્ટેડિયમમાં આ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થશે બરાબર છે. ચાલો આપણે પાછા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વયા જાય. ડેફ શૂટિંગ ચેમ્પિયનશિપ કયા દેશમાં યોજાઈ હતી, જેમાં ભારતને 4 મેડલ મેળવ્યા હતા? કેટલા મેડલ મેળવ્યા હતા ભાઈ? ભારતે 4. ડેફ એટલે કે આજે અંધો હોય બરાબર છે, એના માટેની આ જે શૂટિંગ ચેમ્પિયનશિપ છે એ ક્યાં યોજાઈ હતી? યુક્રેન, જર્મની, ઇટાલી કે ફ્રાન્સ? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે જર્મનીમાં યોજાઈ હતી. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ પાછા આગળ વધી ગયા. જબરજસ્ત પ્રશ્ન છે ભાઈ. 2024માં કારકિર્દીના 900 ગોલ સુધી પહોંચનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો ભાઈ? 900 ગોલ કેમાં? ફૂટબોલમાં બરાબર છે. જેના 900 ગોલ મેળવ્યા બરાબર છે. તો એ કોણ બન્યું ભાઈ? એ લિયોનેલ મેસી, પછી ક્રિસ્ટિના રોનાલ્ડો, કે જોસેફ બીકન, કે રોમોરીએ? વિદ્યાર્થી મિત્રો, આ રોનાલ્ડો છે જેને 900 ગોલ પહોંચ્યો છે બરાબર છે. તો આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો રહેશે આપણી પરીક્ષામાં. અલ આઇનમાં એશિયન ચેમ્પિયનશિપમાં ભારતની પ્રથમ મહિલા બોક્સિંગ ચેમ્પિયન કોણ બની? બરાબર છે. અલ આઇનમાં એશિયન ચેમ્પિયનશિપમાં ભારતની પ્રથમ મહિલા બોક્સિંગ ચેમ્પિયન કોણ બની? એ દીપાલી થાપા, બી ભૂમિ, સી નિશ્ચલ શર્મા, કે ડી રાખી? તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે એ દીપાલી થાપા બરાબર છે, જે બોક્સિંગમાં પ્રથમ ચેમ્પિયન બની ભારતીય. ચાલો આગળ વધીએ. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી કોણ છે? બરાબર છે. તો એ આવશે સચિન તેંડુલકર બરાબર. આપણને એવું થાય કે આવો પ્રશ્ન અત્યારે કરંટમાં ક્યાંથી આવ્યો બરાબર છે, પણ વિદ્યાર્થી મિત્રો આ જે જો રૂટ છે બરાબર છે, એને ઇંગ્લેન્ડમાં જે ઇંગ્લેન્ડની ટીમ છે એમાં સૌથી વધુ સદી ફટકારનાર વ્યક્તિ છે એ જો રૂટ છે. પણ આપણી પરીક્ષાઓને ધ્યાનમાં લઈ અને આપણે આ પ્રશ્ન કયો કરી નાખ્યો ભાઈ? ભારતના ખેલાડીનો કરી નાખ્યો છે બરાબર છે. પણ આ જો રૂટ છે એ ઇંગ્લેન્ડમાં સૌથી વધુ સદી ફટકારનાર વ્યક્તિ છે. આ જેક કાલિસ છે એ બીજા નંબરનો છે બરાબર વિશ્વમાં, પણ આ ઇંગ્લેન્ડનો છે. ખાસ વાત ભાઈ બરાબર છે. ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. યુએસ ઓપનમાં સિંગલમાં વિજેતા બરાબર. યુએસ ઓપન જે રમાણી એમાં સિંગલ વિજેતા કોણ છે ભાઈ? જેનિક સિનર. અને કયા દેશનો છે? તો કે ભાઈ ઇટાલીનો છે. આપ જોઈ શકો છો બરાબર છે. આપણે નેક્સ્ટ પાછું જોઈએ. કાંઈ કહી છે ભાઈ સ્પોર્ટ્સમાં? તો વાહ ભાઈ વાહ. યુએસ ઓપનમાં સિંગલ વિજેતા બરાબર. આયરના સબલેન્કા બરાબર. આ બેલારુસની છે. એ યુએસ ઓપનમાં સિંગલમાં વિજેતા છે. આ મહિલામાં, ઓલો પુરુષમાં જોઈ શકો છો ફરીથી જેનિક સિનર અને આયરના સબલેન્કા બરાબર છે. આને પણ તમે જોઈ શકો છો. આપણે વાત થઈ હતી આપણા આગલા લેક્ચરમાં યુએસ ઓપનની બરાબર છે. તો આપણે એની સાથે આ જોડી દઈએ ભાઈ. એની હવે વિજેતા આવી ગઈ તો એ પણ આપણને ખબર હોવી જોઈએ ભાઈ. ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી શું લીધું ભાઈ? રિટાયરમેન્ટ લીધું ભાઈ. આ કોણ છે ભાઈ?
ક્રિકેટર, બરાબર, મોહિન અલી, એને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી હું લઈ લીધું ભાઈ? રિટાયરમેન્ટ લઈ લીધું. તો એ પણ આપણને ખબર હોવી જોઈએ. ચાલો, હવેનો નવો ટોપિક છે મહત્વના દિવસો, જન્મ દિવસો અને એની તારીખો. બરાબર છે, ચાલો એના ઉપર જઈએ. પરમાણુ પરીક્ષણ વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવાય ભાઈ? તો કે ભાઈ 29 ઓગસ્ટે. બરાબર છે, ક્યારે ઉજવવાનો છે? 29 ઓગસ્ટે. બરાબર છે, આપ જોઈ શકો છો. આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસ, ઇન્ટરનેશનલ ડે ઓફ પોલીસ કોર્પોરેશન ડે, ક્યારે ઉજવાય ભાઈ? તો કે 7 સપ્ટેમ્બરે. આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસ 7 સપ્ટેમ્બર. બરાબર. વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ, એ ક્યારે ઉજવાય છે ભાઈ? તો કે 10 સપ્ટેમ્બરે. વિદ્યાર્થી મિત્રો, આપણી પરીક્ષામાં અગત્યના દિવસોના પ્રશ્નો ખૂબ જ હોય છે, તેથી આપણને ખ્યાલ હોવો જોઈએ. વાહ ભાઈ વાહ, આ નિમણૂક આવી ગઈ. જો, ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા, ઓસિયાના પ્રથમ ભારતીય પ્રમુખ. બરાબર, ઓલિમ્પિક કાઉન્સિલના ઓફ એશિયાના પ્રથમ ભારતીય પ્રમુખ કોને બનાવવામાં આવ્યા છે ભાઈ? રણધીર સિંહને. બરાબર, આપ એમનો ફોટો પણ જોઈ શકો છો. બરાબર, ચાલો આપણે નેક્સ્ટ જોઈએ. ભારતના નવા નાણાં સચિવ તુહિન કાંતા પાંડે. બરાબર, ભારતના નવા નાણાં સચિવ, એમની નિમણૂક કરવામાં આવી. બરાબર છે. શિક્ષક દિન અને આપણે 5 સપ્ટેમ્બરે ઉજવાય છે. બરાબર છે. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસે આ શિક્ષણ દિનની જન્મદિવસની યાદમાં શિક્ષણ દિનની ઉજવણી કરવામાં આવે છે. બરાબર છે. તો આ 5 સપ્ટેમ્બર એ ખૂબ જ મહત્વનો દિવસ આપણા માટે. નરસિંહરામ દિવેટિયાનો જન્મદિવસ, તો કે ભાઈ 1 સપ્ટેમ્બરના રોજ. બરાબર, તેમની જાણીતી પંક્તિ મંગલ મંદિર ખોલો દયામયા, મંગલ મંદિર ખોલો. બરાબર, જલન માત્રી નો જન્મદિવસ 1 સપ્ટેમ્બર. બરાબર છે. કમાલની ગઝલો, સાબરમતી કે સંતુને કર દિયા કમાલ, એવી જે અલગ અલગ પ્રકારની રચનાત્મક, બરાબર છે, જ્યાં ગઝલો છે, એના રચયિતા એટલે કે જલન માત્રી, એમનો જન્મદિવસ ક્યારે છે ભાઈ? તો કે 1 સપ્ટેમ્બરે હતો. રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને સીઈઓ આપ જોઈ શકો છો. બરાબર છે, સતીશ કુમાર. રેલવે બોર્ડના નવા અધ્યક્ષ તરીકે કોમની નિમણૂક કરવામાં આવી ભાઈ? સતીશ કુમારની નિમણૂક કરવામાં આવી. બરાબર છે. ચાલો આપણે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ એટલે કે IOCL ના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? વી સતીશ કુમારની. બરાબર. ચાલો, ભારતથી તરફથી ક્રોએશિયાના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અરુણ ગોયલની. બરાબર છે. ક્રોએશિયાના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અરુણ ગોયલની. ભારતીય વાયુસેનાના ઉપપ્રમુખ એટલે કે એર માર્શલ તેજેન્દર સિંહની નિમણૂક કરવામાં આવેલી છે. એર માર્શલ તેજેન્દર સિંહની નિમણૂક કરવામાં આવી છે વાયુસેનાના ઉપપ્રમુખ તરીકે. ITBPના વડા તરીકે સંજીવ રૈનાની નિમણૂક કરવામાં આવેલી છે. આપ જોઈ શકો છો, સંજીવ રૈના એપોઇન્ટ ટુ ITBP એડિશનલ ડાયરેક્ટર જનરલ. બરાબર છે. ITBPના વડા તરીકે સંજીવ રૈનાની નિમણૂક કરવામાં આવેલી છે. હવે પછીનો મુદ્દો જોઈએ તો કે ભાઈ ઈલાબેન ભટ્ટનો જન્મદિવસ. બરાબર, ઈલાબેન ભટ્ટનો જન્મદિવસ એટલે કે 7 સપ્ટેમ્બરના રોજ હતો. બરાબર છે. તો એના વિશે થોડી માહિતીઓ મેળવીએ. સેવા સંસ્થાના સ્થાપક જેમને
રેમન મેક્સેસ, પદ્મશ્રી, પદ્મ વિભૂષણ જેવા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. બરાબર છે. અને આ સેવા છે એનું ફૂલ ફોર્મ પણ આપણે જોઈ લઈએ. સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશન. બરાબર છે. અવારનવાર પરીક્ષાઓની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો છે. સેવાનું ફૂલ ફોર્મ પૂછાઈ ગયું છે. સેવા સંસ્થાના સ્થાપકનું નામ પણ પૂછાઈ ગયું છે. તો તેથી આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે. અને જ્યારે આપણે કોઈ કરંટ અફેર્સની તૈયારીઓ કરતા હોય એટલે ત્યારે કોઈ પણ મહાનુભાવોના જન્મદિવસ અથવા તો પુણ્યતિથિઓ આવતી હોય તો તેના વિશે પણ આપણને માહિતી હોવી જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો આ કરંટ અફેરનો લેક્ચર આપણે અહીં પૂરો કરીએ છીએ. પણ નવા કરંટ અફેરના લેક્ચર સાથે ફરીથી આપણે પાછા મળીશું. અને જે આ પેરા ઓલિમ્પિક્સ છે તેનો પણ આપણે ખાસ લેક્ચર લઈને આવશું. તો આજે જ અમારી આ યુટ્યુબ ચેનલ છે એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બરાબર છે. ત્યાં સુધી વંદે માતરમ. જય હિન્દ.